મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આરંભ કરાયો છે। રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ભાજપના ઉમેદવાર ધવલ પટેલના પ્રચાર માટે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂક્યું। આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યાલયથી નાણામંત્રીની આગેવાનીમાં વાપી અને આસપાસના વિસ્તારમાં ભાજપના ચૂંટણી પ્રચારનું સંકલન કરવામાં આવશે। કાર્યાલયના આરંભ વખતે જંગી લીડથી જીતશે તેવો નાણામંત્રી કનુભાઈએ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો। મત ક્યાં છે એ જાણી શકાશે અને વધુ મતદાન કરાવવા માટેનું આ એક ઉત્તમ સાધન છે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઘરે ઘરે સંપર્ક કરીને વાપી શહેર તેમજ વાપી નોટિફાઈડમાં સૌથી વધુ મતદાન કરશે એ માટેના પ્રયત્નો કરવામાં पहला कांग्रेस ने मोटो झटको। सूरतना कांग्रेसना उम्मीदवारનું फॉर्म रद्द। चूंटणी अधिकारीए फॉर्म राख्યું છે અમાન્ય। ટેકેદારો હાજર ન થતા ફોર્મ રદ કરવામાં આવ્યું છે। તો સુરતના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે। ફોર્મ અમાન્ય થતા કોંગ્રેસ ખખડાવશે હાઈકોર્ટના દ્વાર। તો ડમી ઉમેદવાર સુરેશ પટશાળાનું ફોર્મ પણ અમાન્ય। શક્તિસિંહ ગોહિલનો ભાજપ પર આરોપ। ભાજપના ઇશારે આખો ખેલ થયો છે। सूरत में भाजप ने हारी जवानो डर हतो। सूरत में फॉर्म भर्यु त्यारथी भाजप ने फाड़ पड़ी हती तेवुं निवेदन शक्तिसिंह गोहिल द्वारा आपवामां आव्युं छे। सत्तानी गुलामी में जे हुकम करे छे ए हाईकोर्ट में मनाई हुकम अमे आवतीकाले विगडोर सांज सुधी में नहीं लई सकीए। ए कारण थी आ इलेक्शन कमिश्नर माननीय आ ऑर्डर ने लिखित स्वरूपे डिक्लेर करवामां विलंब करी रह्या छे। कांग्रेस पार्टी गुजरात हाईकोर्ट में ताकीदे इलेक्शन कमिश्नर सामे इंक्वायरी मांगशे, स्टे ऑर्डर मांगशे सूरत लोकसभा ना चूंटणी सामे अने भाजपना उम्मीदवार जेनु फॉर्म मंजूर कर्युं छे एमणे एफिडेविटनो वांधो आप्यो छे एमनी सामे फॉर्जरीना केस कांग्रेस पार्टी तरफथी करवामां आवशे। कालना चकासणीना समय दरमियान अमे जे वांधाजी आपी थी फॉर्म नंबर 7 અને 9 નિલેશભાઈ કુંભાણીની અને ડમી તરીકે સુરેશભાઈ પડસાળા ફોર્મ નંબર 14 આજે બંને પક્ષી દલીલ થતા જે નિર્ણય આવ્યો છે 7, 8, 9 એ ફોર્મ અમાન્ય થયા છે અને 14 નંબરનું ફોર્મ પણ અમાન્ય છે એટલે બંને ફોર્મ રદ થયા છે એટલે આપણે માહિતી આપી। 7, 8, 9 એ કોણ હતું? એ નિલેશભાઈ કુંભાણી અને 14 નંબરનું ફોર્મ છે તે સુરેશભાઈ પડસાળા જે ડમી છે। આક્ષેપ થાય છે કે ખરીદી લેવામાં આવ્યા છે। નહીં એવું કંઈ નથી। હું મુકેશભાઈ દલાલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો ચૂંટણી એજન્ટ છું અને ચકાસણી દરમિયાન હું હાજર હતો। અમે ઘણા બીજા પણ ફોર્મમાં અમે પણ વાંધો લીધો હતો, એવી રીતે આના ફોર્મમાં પણ વાંધો લીધો હતો। અંતરે આજે હિયરિંગ થતા આ બંને ફોર્મ આ બાબતે મેં આપને સ્પષ્ટતા કરી છે। આજે ચૂંટણી કમિશનર તરીકે અહીંયા જે અધિકારી હતા કલેક્ટર સાહેબ એને બંને ફોર્મ અમાન્ય ગણ્યા છે। સુરતના ઉમેદવાર અમારા નિલેશભાઈ કુંભાણી યુવાન જીતી જશે આ ડર લાગ્યો એટલે એમને ખરીદવાનું એમને ડરાવવાનું કામ શરૂ થયું। એમણે સુરતમાં આજે જ ઇન્ટરવ્યુ આપ્યો કે પહેલું પ્રેશર એમના ઉપર હતું, માંગો તે રકમ અને સામાજિક રીતે પણ જ્યાંથી દબાણ લવાય ત્યાં સુધી લાવ્યા। મને પોતે એમણે આજના ઇન્ટરવ્યુમાં પણ નિલેશભાઈએ કહ્યું છે કે મેં અમારા પ્રદેશના નેતાને પણ કહ્યું કે સાહેબ મારા ઉપર આ દબાણ છે અને મને કહ્યું હતું અને મને કહ્યું કે જે કંઈ લાલચ કે લોભ કે દબાણને હું વશ નહીં થાઉં હું લડીશ। જ્યારે એમ લાગ્યું કે ઉમેદવાર લડશે એટલે પછી એમના ટેકેદારોને શામ દામ દંડ ભેદ એનાથી નીચે ઉતરીને કે જેને લોકશાહીમાં ગ્રાહ્ય ન રાખી શકાય એ પ્રકારના હથકંડાઓ શરૂ કર્યા। જો એને સામે જે માણસો હાજર થયા છે એની વાત માનવી હોય તો અમને એને ક્રોસ એક્ઝામિનેશન કરવાની તક આપવી પડે અને જે આ 4 વ્યક્તિઓ અપરાધ છે પોલીસમાં ફરિયાદ આપી છે એમણે પોતે પણ કાલે પોલીસ કમિશનરને જાણ કરવાનો પ્રયત્ન કર્યો હતો। તેમ છતાં આ લોકોનું અપહરણ થયું છે નથી થયું
અમારી વાત સાચી છે ખોટી છે, કમ્પ્લેન આપી છે વાત સાચી છે ખોટી છે, એની કોઈ પણ ચર્ચા કર્યા વગર સાવ ખોટો તદ્દન વાહિયત ઓર્ડર કરવામાં આવ્યો છે. સાહેબ હવે આગળ કઈ રીતે હવે પ્રોસેસ રહેશે આપણા તરફથી? આગળ તરફથી અમારી જો પ્રોસેસ છે અમારી સિસ્ટમ પ્રમાણે ઓર્ડર અત્યારે અમે દિલ્હી મોકલી આપ્યો છે. અમારી દિલ્હીની જે લીગલ ટીમ છે એ લોકો નક્કી કરશે કે હાઈકોર્ટ આવવું કે સુપ્રીમ કોર્ટ જવું. સાહેબ શું વાંધો કાઢ્યો છે ફોર્મ રદ કરવા માટે? ચાહે વાંધો એકમાત્ર કે આ 4 જે ઠેકેદારો છે એ ઇલેક્શન ઓફિસર સામે હાજર થયા છે અને સોગંદ ઉપર જાહેર કર્યું છે કે આ સહી અમારી નથી, એટલે એ વાંધો માન્ય રાખી અને અમારા ફોન રદ કર્યા છે. ગઈકાલે ઠેકેદારને લઈને આવેલા અને કોણ લઈને આવેલું, કેમ આવેલું, બધા ભેગા થઈને કેમ આવેલા, એક જ જગ્યાએ ટાઈપ થાય, એક જ જગ્યાએથી સ્ટેમ્પ પેપર વેચાતા લેવાય, એક જ નોટરીને ત્યાં 4 ભેગા થાય અને ભેગા મળીને કલેક્ટર સાહેબને પાસે આવીને કહી જાય કે અમે સહી નથી કરી. અમે સાહેબને કહ્યું કે વાંધા અરજી જે છે એમનું એફિડેવિટ છે એમાં સહી કરી છે તે, અને અમે અમારી ઉમેદવારી પત્રકમાં જે સહી છે બે ટેલી કરી લો. તમે એવિડન્સ એક્ટની સેક્શન 73 કહે છે કે જજ સાહેબ પોતે હેન્ડરાઇટિંગ એક્સપર્ટની જેમ વેરીફાઈ કરી શકે છે. કેમ ન કર્યું? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની હેન્ડબુક છે એની અંદર સ્પષ્ટ લખ્યું છે કે પ્રિઝમ્પશન જે થાય તે કેન્ડિડેટની ફેવરમાં થવું જોઈએ. અહીંયા પ્રિઝમ્પશન જે છે એ રિબર્ટ કરી દેવામાં આવે. શું મતલબ છે? તો નિલેશ કુંભાણીના ફોર્મ રદ થવા પર કોંગ્રેસની લીગલ ટીમ હાઈકોર્ટના શરણે. કોંગ્રેસ લીગલ ટીમના એડવોકેટ BA માંગુકિયા અમદાવાદ આવવા માટે રવાના. ગુજરાત હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરશે. ઇલેક્શન પિટિશન કરવા ડ્રાફ્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. હાઈકોર્ટ સમક્ષ તાત્કાલિક સુનાવણીની માંગ કરવામાં આવશે. ઠુમરના ઉમેદવારી પત્રનો મામલો. જેની ઠુમરનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના પ્રતિનિધિઓની દલીલો પૂર્ણ થઈ. ચૂંટણી અધિકારીએ બંને પક્ષોની દલીલ સાંભળી હતી. જેની ઠુમરના સમર્થકોએ સત્યમેવ જયતેના નારા પણ લગાવ્યા. કોંગ્રેસમાં ખુશી સાથે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. આજે વિસ્તૃત રીતે વાંધાઓ સાંભળવામાં આવેલા છે અને ત્યારબાદ સંપૂર્ણ છણાવટ કરી અને રિટર્નિંગ અધિકારી શ્રીએ પોતાના કારણો સાથે જેનીબેન ઠુમરનું અમરેલી સંસદીય મત વિસ્તાર માટેનું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર તરીકેનું ઉમેદવારી પત્ર માન્ય રાખેલ છે. તો ભાવનગર લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ઉમેદવારી ફોર્મ આખરે મંજૂર થયું. ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયાએ વાંધા અરજી કરી હતી, જેને લઈને ચૂંટણી અધિકારી દ્વારા વાંધા અરજી સામે જવાબ રજૂ કરવા ઉમેશ મકવાણાને 24 કલાકનો સમય આપવામાં આવ્યો હતો. જેની સુનાવણી આજે યોજાઈ હતી, જેમાં તમામ વિસંગતતાઓ દૂર કરવામાં આવતા ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર કરી દેવામાં આવ્યું. તંત્ર પર મને પૂરો વિશ્વાસ હતો અને ચૂંટણી અધિકારીએ મારી પૂરી વાત સાંભળી જે નિર્ણય કર્યો છે તેને આવકારું છું. ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાના ફોર્મમાં ભાજપ દ્વારા 4 જેટલા વાંધાઓ લેખિતમાં રજૂ કર્યા હતા, તેમજ 2 વાંધા મૌખિક રજૂ કરાયા હતા. મુખ્ય વાંધામાં વર્ષ 18-19ની આવક બાબતે ખુલાસો કરાયો હતો કે નેટ ઇન્કમ અને ગ્રોસ ઇન્કમ બંને જુદી જુદી હોય છે, જે ભાજપ દ્વારા ખોટી રીતે તફાવત ઊભો કરી વાંધો ઉપાડવામાં આવ્યો હતો. તેમજ ડિગ્રી બાબતે હંમેશા ઉચ્ચ ડિગ્રી આપવાની હોય છે, જે ડિગ્રી સર્ટિફિકેટ આપેલ છે. આમ ભાવનગર જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા તેમના જવાબ બાદ તેમનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું છે. આજે માન્ય ચૂંટણી અધિકારી માન્ય કલેક્ટર ઓબ્ઝર્વર સાહેબે આજે મારું જે ફોર્મ રદ કરવાના જે વાંધા આપવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીમુબેન બાંભણિયા દ્વારા, તે વાંધા માન્ય રાખવામાં આવ્યા નથી અને આજે મારું જે ફોર્મ જે છે એ સ્વીકારવામાં આવ્યું છે વિધિવત. એ બદલ હું વહીવટી જિલ્લા તંત્રનો આભાર માનું છું. સવાલ હતો કે જે વાંધાઓ લીધેલા એ ફોર્મ સાથે જે સોગંદનામું આપેલું એ સોગંદનામાની વિગતોને મિસઇન્ટરપ્રિટ કરી અને વાંધા લીધેલા, જ્યારે કે કાયદા મુજબ ફોર્મમાં જ વાંધા હોય તો જ એનો રદ થઈ શકે. અને નામદાર કલેક્ટર સાહેબે, મહેરબાન કલેક્ટર સાહેબે મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીએ જે ગાઈડલાઈન આપી છે તે ગાઈડલાઈન મુજબ અત્યારે મૌખિક રીતે ફોર્મ મંજૂર કરી આપ્યું છે. મહેસાણામાં સીએમની સભાની તૈયારી પૂર્ણ થઈ છે.
ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભી માટે બાલીસણા ખાતે સીએમની પ્રચાર સભા સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। ભાજપના સ્ટાર પ્રચારક અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી માટે મતદારોને મત માટે કરશે અપીલ। પ્રચાર સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ઉમેદવાર ભરતસિંહ ડાભી સહિત પક્ષ કાર્યકરો અને સમર્થકો સભામાં ઉપસ્થિત રહેશે। ચૂંટણીનો બિગલ ફૂંકાઈ ગયો છે। બંને પાર્ટીના ઉમેદવારો મતદારોને રીઝવવા માટે એડી ચોટીનો જોર લગાવીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। દ્રશ્યો બતાવીશ। દ્રશ્યો છે બાલીસણા મુકામને, જ્યાં આજ રોજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ સભા સંબોધશે। એટલે કે ભરતસિંહના પ્રચાર અર્થે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે આવી રહ્યા છે। પહેલાં સભા સ્થળના દ્રશ્યો બતાવે છે। પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાઈ ગયો છે, તેમજ સભા સ્થળે બેઠક વ્યવસ્થા રૂપી ખુરશીઓ પણ ગોઠવાઈ ગયો છે। અને ચોક્કસ કહીએ કે લગભગ 4 થી 4.5ના ગાળામાં મુખ્યપ્રધાન અહીંયા આવીને સભા સંબોધશે અને મતદારોને ભાજપ તરફી મતદાન કરવાનું આહવાન કરશે। એટલે કે ભાજપના વિચારધારા સાથે જોડાયેલા તમામ સમર્થકો સભા સ્થળે ઉપસ્થિત રહેશે, તેમજ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના હોય તે પહેલાં સભા સ્થળે તમામ તૈયારીઓ પૂર્ણ અને આખરી ઓપ આપવામાં આવી જરૂર છે। ચોક્કસ કહીએ કે પાટણ લોકસભા વિસ્તારમાં અત્યારે બંને પાર્ટીઓના ઉમેદવારો જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। ત્યારે ક્યાંક સ્ટાર પ્રચારક તરીકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભરતસિંહના પ્રચાર અર્થે આજરોજ બાલીસણા મુકામે સભા સંબોધશે અને મતદારોને ભાજપ તરફી મતદાન કરવા ક્યાંક આહવાન કરશે। એટલે કે સભા સ્થળના દ્રશ્યો છે આ રહ્યા। સભા સ્થળે હાલ સીએમના આગમનને લઈને પોલીસ બંદોબસ્ત તેમજ તમામ તૈયારીઓ આદરી દેવામાં આવી છે। વાત કરીએ સંત સત્તા અને સંગ્રામની। બોટાદ ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડ મતદાન આચાર્ય પક્ષના શાસ્ત્રી ઘનશ્યામ વલ્લભ સ્વામીએ ચૂંટણી અધિકારી પર લગાવ્યા છે આક્ષેપ। ગ્રસ્ત વિભાગના મતદાનમાં સાધુને એન્ટ્રી ન હોવા છતાં દેવ પક્ષના સાધુ અંદર પ્રચાર કરી રહ્યા છે। મુખ્ય ચૂંટણી અધિકારી વેચાઈ ગયા છે તેવા ગંભીર આરોપો લગાવ્યા। ગ્રહસ્થ વિભાગનું મતદાન લક્ષ્મીવાડી ખાતે રાખવામાં આવ્યું છે, પરંતુ જ્યાં સાધુઓની કોઈ એન્ટ્રી ન હોવી જોઈએ છતાં પણ ચૂંટણી અધિકારીશ્રીનું એકતરફી વલણ અને વર્તન અધિકારીશ્રીઓ એકતરફી ચાલી અને સાધુઓ હાલમાં અત્યારે દેવપક્ષનો પ્રચાર હરિજીવન શાસ્ત્રી અને એના જે મળતિયાઓ છે એ ચૂંટણીના બૂથ સુધી જઈ અને દેવપક્ષનો પ્રચાર કરી રહ્યા છે। અને આજે અમે જ્યારે અહીંયા કહીએ છીએ તો અમારું કોઈ સાંભળનાર નથી અને ચૂંટણી અધિકારીશ્રી છે બિલકુલ એકતરફી જાણે વેચાણમાં આવ્યા હોય એવી રીતે વર્તન કરી રહ્યા છે। તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે પછી ઇન્દિરા ગાંધી, રાહુલ ગાંધી જેવા નેતાઓ પણ ચૂંટણી ટાણે શક્તિપીઠોમાં દર્શન કરી ચૂંટણીમાં જીતના આશીર્વાદ લેવા પહોંચતા હોય છે। ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિરે આવેલા શ્રદ્ધાળુઓ પણ રાજકારણના રંગે રંગાયા। ગુજરાત જ નહીં પણ રાજસ્થાન અને પંજાબથી દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓ આગામી ચૂંટણીને કઈ નજરે જોઈ રહ્યા છે, તેમની શું છે આશા અપેક્ષા તે જાણવાનો પ્રયાસ કર્યો। મારે તો સાહેબ એટલું કહેવાની જરૂર કે કોઈ બી સરકાર હોય પણ ભ્રષ્ટાચાર મુક્ત સરકાર આવે એવું આપણી નમ્ર વિનંતી છે। કેવી સરકાર ઈચ્છો છો? કોણ આવું? ઈમાનદાર સરકાર સાહેબ। બરોબર, ઈમાનદાર સરકાર આવું છે ભાઈનું કેવું છે? આપની શું અપેક્ષા છે? શું કહેશો? કેવી સરકાર અને કેવું વોટિંગ રહેશે? આપણા વિસ્તારમાં કેવા કામો થયા છે? અમે સુરતથી છે, અમારા વિસ્તારમાં તો ભ્રષ્ટાચાર થતું જ નથી ઓલરેડી, અને આપણા સરકારમાં મોદી સરકારની હમણાં જય છે અને એક ઈમાનદાર છે। ભાજપ સરકાર એટલે એક નંબર છે। જાણે કે હાલના કામો જુઓ તમે કે ક્યાંથી ક્યાં પહોંચાડી દીધા મોદી સરકારને આપણને। મોદી સરકાર આવે એવી જ ઈચ્છા છે અમારી। કેવા વિકાસના કામો કેવા થયા તમારા વિસ્તારમાં? અમારા વિસ્તારમાં તો બધા કમ્પ્લીટ થયા જ છે કામો, અને મોદી સરકાર આવે એવી અમારી અपेक्षा છે। अभी तो जो मोदी सरकार चल रही है वही बढ़िया है सबके लिए और वही चल रही रहनी चाहिए। हमारी यही अपेक्षा है। मोदी जी ने देश को कहाँ से कहाँ ले गए, वो नाम बड़ा कर दिया देश का। चौक्कस आपने जो मोदी सरकार ने अपेक्षा, आप क्या कहोगे किस तरह से होना चाहिए? मोदी सरकार आनी चाहिए। और हमारे देशों में, बहुत सारे देशों में हमारी गिनती होने लगी है, नहीं तो पहले वो गिनती हो नहीं रही थी। भारत बहुत ऊंचाई पे तो पहुँच रहा है, बहुत अच्छे अच्छे काम कर रहे हैं मोदी जी। ભાજપ સરકાર જેવો અત્યારે સારી છે અને ભાજપ સરકાર રહે એવું આપણે ઈચ્છીએ છીએ। ભાજપ સરકારનું ઘણું કામ થઈ રહ્યું છે, બીજી સરકારે કોઈ થઈ શકતું નથી એ ટાઈપનું છે। ભાજપ સરકાર રહે તો સુધી આપણને બરાબર છે અને બધાને શાંતિ મળવાની છે। શ્રદ્ધાળુઓની અપેક્ષા છે કે ભાજપ સરકાર રહે, સાથે બીજા શ્રદ્ધાળુઓ આપણી સાથે છે। આપ આપણા કયા વિસ્તારમાંથી આવ્યા છો અને આપણા વિસ્તારમાં કેવા વિકાસના કામ થયા છે? કેવી સરકાર ઝંખી રહ્યા છો? બસ સર, જે એડજસ્ટિંગ ચાલુ સરકાર છે
એના વિકાસના કાર્યો બહુ સરસ છે. સબકા સાથ સબકા વિકાસ, મોદી સરકાર. सबका साथ सबका विकास आप શું કહેવા માંગશો? આપણે કેવી સરકાર ઈચ્છો? वही है, अच्छी सरकार, अच्छे आदमी के लिए अच्छी सरकार ही चाहिए. सबका साथ सबका विकास के साथ भाजपा ही जिंदाबाद है. બિલકુલ, મોદી સરકાર જિંદાબાદ કહે રહે हैं. आप શું કહેવા માંગશો? કેવા આપના વિસ્તારમાં કેવા વિકાસના કામો છે? કયા વિસ્તારમાંથી આવો છો? हम मौदा विस्तार से आ रहे हैं और हमारे यहाँ सब अच्छा काम हो रहा है, सबका विकास है, हर जगह अच्छा ही है. जय माता दी, जय अम्बे. ચોક્કસપણે આપ શું કહેવા માંગશો? આપણા વિસ્તારમાં કેવા કામ થયા છે? શું કહેશો? કેવી સરકાર આવી જોઈએ? બસ અમારા વિસ્તારમાં અને ઓલ ઓવર આપણા ઇન્ડિયામાં ભાજપે જે આગળ આપણા વિકાસ કર્યો છે, બધું ચેન્જિંગ કર્યું છે અને બહુ સારી રીતે બધું પ્રોગ્રેસ છે. એટલે આપણે તો અબકી બાર મોદી સરકાર. બોલો અંબે ભાજપ જ આવી જોઈએ. ભાજપ. મોદી સરકાર જિંદાબાદ. આપણા વિસ્તારમાં કેવા વિકાસ અમારા વિકાસ સારા થાય છે આખા અમદાવાદના બધે. એમ હવે કેવા વિકાસની વધુ કેવા વિકાસની ઈચ્છા એ તો થશે એટલે બીજા વિકાસ થવાના જ છે ને. ચોક્કસપણે અંબાજી આવેલા જે શ્રદ્ધાળુઓ છે, ઠેક ઠેકાણેથી પંજાબથી, રાજસ્થાનથી, ગુજરાત વિસ્તારમાંથી આવેલા શ્રદ્ધાળુઓ છે, એ જે સરકાર સારું કામ કરે, જે વિકાસ કરે તેવી સરકારની અપેક્ષાઓ આ લોકો રાખી રહ્યા છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. તો બ્રેક પહેલા નજર કરી લઈએ ટોપ 3 ન્યૂઝ પર. અંતે જેની ઠુમરનું ફોર્મ મંજૂર રાખવામાં આવ્યું. સોગંદનામાના મુદ્દે ભાજપે ઉઠાવ્યો હતો વાંધો. આજે બોટાદ ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણી શરૂ. આચાર્ય અને દેવપક્ષ વચ્ચે ચૂંટણી જંગ. 6 બેઠક પર 12 ઉમેદવારોનું ભાવિ થશે સીલ. રાજ્યમાં 3 દિવસ તાપમાન રહેશે યથાવત. 3 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારાની હવામાન વિભાગની આગાહી. દરિયાકાંઠે અનુભવાશે અકળામણ.